ભાજપ ગુજરાતમાં બધી 26 બેઠકો શું કામ જીતે છે? નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં ભાજપ છેલ્લી 2 લોકસભાથી 26 બધી જેટલી છે એ 26 બેઠકો જીતતું આવ્યું છે અને આ વખતે પણ 26 બેઠકો જીતવાનો તો દાવો કર્યો જ છે, પરંતુ સાથે સાથે દરેક બેઠક ઉપર 5 લાખથી વધારે લીડથી જીતવાનો પણ દાવો ભાજપે આ વખતે કર્યો છે। ટાર્ગેટ રાખ્યો છે કે એકે એક 26 બેઠકો જીતવાની તો છે જ, પરંતુ એની સાથે સાથે 5 લાખનો ટાર્ગેટ। હવે અમે તમારી સાથે એ વાત કરીશું કે ભાજપ ગુજરાતમાં બધી 26 બેઠકો શું કામ જીતે છે, શું એવું કારણ છે કે કોંગ્રેસને એક પણ બેઠક નથી મળતી અને બધી જ બેઠકો ભાજપ ગજવે ગાલી જાય છે? તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, લોકસભા 2024ની વાત કરીએ એ પહેલાં 2022 વિધાનસભાની વાત કરી લઈએ। ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં જે 182 વિધાનસભાની બેઠક છે એમાંથી 156 બેઠકો ભાજપે જીતી લીધી હતી, પણ 5000થી ઓછા માર્જિનવાળી 20 બેઠકો એવી હતી કે જેમાં ભાજપને ગુમાવવી પડેલી। હવે એ વાત કરીએ કે એવું તો શું છે કે ગુજરાતમાં બધી જ 26 બેઠકો ભાજપ જીતી જાય છે, તો એની પાછળનું કારણ એ છે કે ભાજપની પાસે ગુજરાતમાં 1.13 કરોડ પ્રાથમિક સભ્યો છે અને એમની પાસે 74 લાખ પેજ કમિટીની આખીને આખી ફોજ છે। એટલે એક કેલ્ક્યુલેશન જો મૂકીએ કે ભાઈ ગુજરાતમાં 74 લાખ ઘરોની અંદર એવરેજ એક સભ્ય છે એમ આપણે માની શકીએ। હવે CR પાટીલ ઘણી વખત વાત કરતા હોય છે, તો પાટીલનું જે ગણિત છે એ એવું છે કે 74 લાખ પેજ કમિટીના સભ્યો છે, હવે એમના ઘરના 3 સભ્યો હોય, એ 3 સભ્યોના જો વોટ કાઉન્ટ કરીએ એટલે પેજ કમિટીનો જે સભ્ય છે એ તો ભાજપને મત આપવાનો જ છે, પણ એની સાથે સાથે એના ફેમિલી મેમ્બરો છે એ પણ ભાજપને મત આપે, તો 74 લાખ ગુણ્યા 3 એવી રીતના જો તમે કરો તો 2,22,00,000 મત થઈ જાય। હવે ગુજરાત વિધાનસભામાં ભાજપને 1,68,00,000 મત મળેલા, કોંગ્રેસને 80 લાખ વોટ મળેલા અને આમ આદમી પાર્ટીને 40 લાખ મત મળેલા। એટલે CR પાટીલનું ગણિત એમ છે કે જો આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપને આ જે 74 લાખ પેજ કમિટીના સભ્યો અને એના ફેમિલી મેમ્બરોને કાઉન્ટ કરે તો 2,22,00,000 મત મળી જાય, તો એ જે ગુજરાત વિધાનસભાની ચૂંટણી કરતાં 50થી 55 લાખ વોટ જે છે એ વધારે મળે। આ વખતે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ટોટલ વોટર્સની સંખ્યા 5 કરોડ જેટલી છે। બીજું કે આ ભાજપ જીતે છે એનું કારણ એ બી છે માઇક્રો મેનેજમેન્ટ। દરેક વિધાનસભાની અંદર 200 જેટલા બૂથ હોય અને એ દરેક બૂથની અંદર 30 જેટલી પેજ સમિતિ એની અંદર કામ કરે। હવે દરેક પેજ સમિતિ મતદાર યાદીનો એક પેજનો પ્રભારી હોય, એટલે એક જે મતદાર યાદી હોય એમાં 30 જણના નામ હોય અને એ 30 મતદારોનો એક પ્રમુખ બનાવવામાં આવે અને એની સાથે 4 સભ્યો હોય। હવે એ જે પેજ કમિટીનો સભ્ય હોય એની જવાબદારી એ કે એની યાદીમાં જેટલા મતદારોના નામ હોય એ મતદારો મત કરવા આવ્યા કે નહીં આવ્યા એ બધું જોવાનું કામ આ પેજ કમિટી જે મતદાર યાદી સંભાળતું હોય એની હોય છે। એટલે પહેલાંનું ટેન્શન વધી જાય કે અત્યારે એની પાસે જે લિસ્ટ છે તો એ તરત ચેક કરે કે ભાઈ આ મારી યાદીમાં છે તો હજુ આટલા લોકો મત આપવા આવ્યા નથી। તમે ઘણી વખત ચૂંટણીમાં જોયું હશે કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે એ ઘરે ઘરે સોસાયટીઓમાં જઈને રિક્ષા હોય, વાન હોય, એ બધાની વ્યવસ્થા કરીને મતદારોને મત આપવા માટે લઈ આવે અને પાછા મત આપીને ઘરે પણ મૂકી જાય।
તો આ જ કારણે કે એ લોકો એટલું ધ્યાન રાખે છે કે એક એક મતદાર છે એ વોટ આપવા માટે આવવો જોઈએ. હવે આપણે તમે ઘણા બધા લોકોએ જોયું હશે કે ગુજરાતમાં તમને ભાગ્યે જ એવું જોવા મળે કે કોઈ કોંગ્રેસનો કાર્યકર ઘરે જઈને સોસાયટીઓમાં જઈને લોકોને કહે ચાલો ભાઈ વોટ આપવા હું તમને લઈ જાઉં અને હું તમને મૂકી જાઉં. કોંગ્રેસના કાર્યકરોના ટેબલે પણ ચૂંટણીમાં દેખાતા હોતા નથી. તો આટલું જ્યારે માઇક્રો લેવલે અને આટલા નાના લેવલે જ્યારે વિચારતા હોય તો સ્વાભાવિક રીત છે કે ભાજપને એટલી સફળતા મળે છે. આ વખતે સી.આર. પાટીલે બધા કાર્યકરોને એવું કીધું છે કે લોકસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછું 90% મતદાન થવું જોઈએ. મતલબમાં 90% જે મતદારો છે એ વોટ આપવા આવવા જોઈએ. હવે ભાજપમાં જે સિનિયર નેતાઓ કહેવાય, જે દિગ્ગજ નેતાઓ કહેવાય, જે અનુભવી નેતાઓ હોય એમને પણ લોકસભાની ચૂંટણીમાં કામ સોંપવામાં આવે છે. હવે કોને કોને શું જવાબદારી આપી છે એ જોઈએ તો પ્રદીપસિંહ જાડેજા કે જેઓ ગુજરાતના ગૃહમંત્રી રહી ચૂક્યા છે એમને આ વખતે ભાજપે વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ આ 3 લોકસભા બેઠકની જવાબદારી સોંપેલી છે. એટલે એમાં શું ચાલે બધી જ બાબતોની જવાબદારી પ્રદીપસિંહ જાડેજાની રહે. ભૂપેન્દ્રભાઈ ચુડાસમા એમને ભાવનગર, જુનાગઢ અને અમરેલી 3 લોકસભા બેઠકની જવાબદારી આપવામાં આવી છે. આર.સી. ફળદુ કે જે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે એમને રાજકોટ, જામનગર, પોરબંદરની જવાબદારી આપવામાં આવી છે. નરહરી અમીન એમને ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ આ 4 લોકસભાની જવાબદારી આપવામાં આવી છે. અમિત ઠાકર એમને બનાસકાંઠા, પાટણ, કચ્છ એની જવાબદારી આપવામાં આવી છે. બાબુ જેબલિયા એમાં સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠાની જવાબદારી આપવામાં આવી છે. અને કેસી પટેલ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ અને એમની પાસે એક સૌથી મોટી જવાબદારી છે ગાંધીનગરની એટલા માટે કે આ બેઠક પરથી અમિત શાહ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. તો દર્શક મિત્રો આવું કરે છે એટલે ભાજપ જીતે છે અને આ વખતે પણ ભાજપે જીતવાનો દાવો કર્યો છે. તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.